રામને એમની સેવા કરી લે. બાકી હનુમાનજી તો વાનર એને કંઈ ખબર ના હોય, આમથી આમ દોડે આમથી આમ દોડે. પણ એમને બધીને વાનર સેના, વાલી અને બીજા ઘણા વાનરો મોટા મોટા હતા અને આખી સેના જ કહેવાય એમની. એટલે બધા એ મહારાજને ખબર એ બધા પથરા લાવીને ત્યાં નાખે. પુલ કરવા માટે પથરા લાવે અને નાખે. એમાં એક ખીલકોડી થઈ. ખીલકોડી જોઈએ ને આપણે, ખીલકોડીને થયું મારે પણ આ ભગવાન રામના કાર્યમાં સેવા કરવી છે. તો પેલી શું કરે, એની પાસે કંઈ શું હોય, બધા ધૂળમાં આરોટે, ધૂળમાં રેતીમાં આરોટે અને પછી એમાં રેતી ભરાઈ જાય ને બધામાં, પછી ત્યાં પુલમાં જઈને આમ કરે પાછી, એટલે ત્યાં એટલી રેતી ઠલવાઈ જાય. એટલે એ કર્યા કરે. તો પેલી ખીલકોડીને કહે આ તારા આટલાથી કંઈક ભગવાનનો પુલ બંધાય છે. તો ભગવાન તો કહે તો રાજી થયા. રામ કહે એની સેવા થઈ ગઈ અને પુલ બંધાયો. એટલે કહેવાનું ભગવાનનું મોટું મન છે કે ઓછું આપો વધારે આપો એ નથી, તમારી ભક્તિને બસ પાતળીઓ. ભક્તિ છે જે ભાવ છે એનાથી જે કંઈ સેવા કરીએ છીએ નિર્દોષ ભાવે અને મહિમાએ સહિતની ઈર્ષાએ રહિત ભક્તિ કરીએ તો આપણું કાર્ય થાય છે. કે ભક્તિ છે એટલે એટલા જ માટે કે ભગવાન આપણે મહત્તા માટે, આ લોકની મોટપ માટે, આ લોકની કીર્તિ માટે આ કરવાનું નથી. આ બધાએ જે કર્યું છે તમે બધાએ એક જ કે મહારાજ રાજી થાય, શાસ્ત્રી મહારાજ જો રાજી થાય, એક જ ધ્યેય છે બધાનો, એક જ વિચાર છે. એમાં બધું જ આ કાર્ય આપણને સરળ થયું ને આવી મળ્યું છે. તો કહેવાનું શું કે એમના ઈચ્છાથી થાય છે અને એની ઈચ્છાથી આપણે કદાચ થાય અને ના થાય તો પણ એમાં એક જ વસ્તુ છે કે એમણે જે કર્યું છે સારું છે. ના થયું હોય એમાં પણ કંઈક સારું હોય, એમાંથી મોટા વિઘ્ન આવવાના હોય, મુશ્કેલી આવવાની હોય તો ના થાય, અને થાય છે એ પણ એમનાથી. તારે કહેવાનું છે કે ભગવાનની ઈચ્છાથી આપણા કરોડપતિ થઈએ અને કરોડપતિને પછી રોડપતિ થઈ જઈએ તો એ શું કે ભગવાન કરતા છે કે એમની ઈચ્છાથી થયું છે, એમની ઈચ્છાથી મળ્યું છે. એમની ઈચ્છાથી પછી આપણે કંઈ બંધન થવાનું હોય, કારણ થવાનું હોય તો એમાં કંઈ થતું હોય. એટલે એ સમજીને પણ આપણે નિષ્ઠા સમજણનો ફેર પડવો જોઈએ. મારું કામ કેમ ના થયું, હું આવી ભક્તિ કરું, હું આવી સેવા કરું, બધું છે બરાબર છે, પણ એમાં આપણા કંઈક જે જીવની અંદર મહત્તાઓ હોય એ વસ્તુનું અભિમાન કાઢવા માટે પણ ભગવાન કરતા હોય. કારણ કે આપણામાં અભિમાન છે અને હું જ કરું છું, મારાથી થાય છે અને આ બધો હું જ કરી શકું, મારા સિવાય થઈ શકે નહીં, આવું બધું લોકોને ઘણું મોટું અભિમાન. પણ સ્વામી કહે છે એક ખોખું પાંદડું હલાવવા આપણે સમર્થ નથી, એક કાંકરી અહીંથી લઈને મૂકવા સમર્થ નથી. ક્યારેક અંદર આત્મા છે, પરમાત્મા તત્વ છે તો આ મશીન ચાલે જ, એ વિના ચાલે જ. કરંટ આવે તો જ મશીન ચાલે ને. કરંટ આવે લાઇટ થાય તો બધા બગે અંધારું છે આપણા અંદર, પણ લાઇટ થાય છે એમ ભગવાનની લાઇટ આપણાની અંદર, મોટા પુરુષની લાઇટ મળે છે ત્યારે આપણું આ કાર્ય કરી શકીએ છીએ, કરવા સમર્થ છે. દુનિયા માત્રની વાત કરીએ છીએ, દુનિયા માત્રની અંદર જીવ પ્રાણી માત્રની અંદર ભગવાનને જે કરંટ આવે છે અને ભગવાન અંદર બિરાજ્યા છે એ સારા વિચાર આપે છે અને આપણે કાર્ય કરી શકીએ છીએ. તો એ ભાવ, એ નિષ્ઠા, એ સમજણ આપણા જીવમાં રાખવાની છે. અને એ નિષ્ઠા સમજણ જે આજે અહીંયા આ બધામાં જોવા મળે છે એટલે મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ ખૂબ રાજી થશે અને કામ આપણું જે છે એ સર્વોપરી આ થયું. એમનો કપલાન સાહેબે પણ કહ્યું અદ્ભુત કાર્ય આપ્યું છે આ દેશને અને એની પ્રજાને અને આપણા સત્સંગીઓને. તો આપણે આનંદ એટલો જ છે કે આવા માણસો આવીને પણ આપણી કાર્યને બહુ સારી રીતે પ્રશંસા કરીને એ કહે છે કે આ કાર્ય અદ્ભુત થયું છે. તો એટલું જ છે કે આ જોઈને જે કોઈ અહીંના દર્શન કરશે એનું પણ કલ્યાણ, જે કોઈ એની સેવા કરી છે એનું પણ કલ્યાણ, જે કોઈ માણસ એને માટે જરા પણ કંઈ કર્યું છે એને કહ્યું છે કે આ મંદિર બહુ સારું છે એટલું કહે છે તો એનું કલ્યાણ. મહારાજે તો એટલું બધું કહ્યું છે, એનું સારું જ થાય. કારણ કે સારું કાર્ય છે એમાં સારું કહીએ તો થઈ જાય છે. તો એટલી જ વસ્તુ છે કે આપણે મન કર્મ વચને ભગવાન આપણે જે શરીર આપ્યું છે શરીરથી અને મનથી તન મન ધનથી સેવા કરવાનું કહ્યું. તનથી એટલે આ શરીર આપ્યું છે, ભગવાને શરીર આપ્યું છે એનો ઉપયોગ શું કરવાનો એ વ્યવહાર, સંસાર, નોકરી, ધંધો બધું જ કરો, એમાં વધુ નથી. કમાવાનું બધું વ્યવહાર ચલાવવો છે, પણ એની સાથે આપણે જે શરીર છે ભગવાને આપ્યું છે તો એનાથી પણ સેવા કરીએ. આ મંદિરમાં બધા ઘણા ભાઈઓ શરીરથી સેવા કરી, કોઈ પૈસા ના આપી શકે અને કોઈની સગવડ ના હોય તો દેહ, બધી સેવા હરખી જ છે. તનથી તમે કરો કે શરીરમાં કામી સેવા જે બધું કર્યું એવા બધાએ ભાઈ નાના મોટા એ બધાએ કર્યું, કોઈ કંઈ કર્યું, કોઈ કંઈ કર્યું, એટલે એટલે કરીને બધું કર્યું છે આપણે જાણીએ. તો એ સેવા પણ એટલી જ મહત્ત્વની છે. અને તનથી પછી ધનથી, કોઈની પાસે પૈસા હોય તો પૈસાવાળા માણસ પૈસાથી કરે, આપણે પૈસા નથી તો દેહથી કરીએ છીએ. અને એ પણ ના બધું તનનું શરીર પણ ના સારું હોય
ધન પણ આપણી પાસે ના હોય તો મનથી શું કહે ભગવાનને વિશે નિર્દોષ ભાવ, આ કાર્ય જે થાય છે પણ નિર્દોષ ભાવ કે એ સારું જ થાય છે એ માનીને જો આપણે સેવા કરીએ અને કહે છે આ મંદિર તો બહુ સારું, આ સંત તો બહુ સારા છે, ખરા કલ્યાણના કરનારા, એટલો ગુણ જો કોઈ લેશે તો એનું કલ્યાણ થશે. આ મહારાજના શબ્દો છે. એટલે આપણે એ છે કે આપણે જે કંઈ કરીએ આપણે એમ નથી જોતું કે ભાઈ આ બધા બહુ પૈસા કરે આપણે કરીએ એટલે દક્ષાની નહીં, તમે દેખતી કરો, થોડુંક લઈને આમ આપો, સારા તો આ સારું છે એટલું તમે કહો તોય પણ આપણું કાર્ય થઈ જાય છે. એટલે એવી રીતે આપણા મનમાં બળ રાખી ઉત્સાહ રાખીને ભગવાને આપણે સેવા આપી છે અને કરી છે અને હજારો વર્ષો સુધી આનંદ અહીંયા લોકો લાભ મળે અને એનું સર્વનું કલ્યાણ ભગવાન કરે અને સર્વને અહીંયા આગળ શાંતિ શું કરે અને દેશમાં શાંતિ રહે અને બધાને શાંતિ રહે એ માટે પ્રાર્થના.